હેલો ગાઈઝ, આજે આપણે એક ઢોકળા બનાવીશું અને કદાચ આ ઢોકળા તમે ક્યારેય ખાધા ન હોય એ ટાઈપના આપણા ઢોકળા છે અને બિલકુલ આસાનીથી અને ઘરમાં જ રહેલા સામાનમાંથી અને કોઈ પણ આપણે લીંબુના ફૂલ કે ઈનોનો પણ ઉપયોગ નહીં કરીએ. અને અત્યારે આપણે એક ઢોકળા સિરીઝ ગોઠવી છે, તો આપણે એમાં અવનવા ઢોકળા બનાવીશું. અને આમની પહેલાં મેં પેંડાવાળો વિડીયો જે શેર કર્યો હતો એમાં મને કમેન્ટ આવી છે યુકેથી, ઇંગ્લેન્ડથી, આપણા ગુજરાતીઓ ક્યાં ક્યાં સુધી રહે છે અને ખરેખર ખૂબ જ સરસ મને સારું લાગ્યું, કારણ કે મેં કીધું હતું અને એમણે મને કમેન્ટ કરી, તો એ બદલ એમનો હું દિલથી આભાર માનું છું. અને હવે આપણે ઢોકળાની તૈયારી કરીએ. તો ઢોકળામાં મેં 1 ગ્લાસ ભરી અને ચણાનો જે ઝીણો લોટ આવે છે એ લીધો છે અને લોટને આપણે સારી રીતે ચાળીને લેવાનો છે, જેથી કરી અને આપણા ઢોકળા છે એકદમ સરસ સોફ્ટ બનશે. તો આ રીતે આપણે લોટને સારી રીતે ચાળી લેશું. અને આપણે એ જ માપથી 1 ગ્લાસ આપણે રવો લીધો છે. તો રવાને આપણે ચાળવાની જરૂર નથી, કારણ કે એ એકદમ સરસ દાણેદાર જ હોય છે. તો આપણે આમાં 1 ગ્લાસ રવો એડ કરી દઈશું અને આમાંથી લગભગ 3 વ્યક્તિ આરામથી ખાઈ શકશે એટલા આપણા ઢોકળા તૈયાર થશે. અને હવે મેં એમની અંદર દહીંને આ રીતે ચમચીની મદદથી એકદમ ફેટી અને એ પણ 1/4 ગ્લાસ જેટલું દહીં લીધું છે. અને હવે આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને આપણે એમાં રિક્વાયર્ડ હોય એ પ્રમાણે આપણે એમની અંદર પાણી એડ કરીશું. તો જેટલી આપણે જરૂરિયાત છે એ પ્રમાણે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું. અને ખાસ તો આપણે ગમે ત્યારે ઢોકળા બનાવીએ ને ત્યારે એક વાત યાદ રાખવાની છે કે ક્યારેય પણ આપણું ઢોકળાનું બેટર છે બિલકુલ પાતળું ન થવું જોઈએ. જો વધારે પડતું આપણે એવું વિચારતા હોઈએ કે ઘાટું હશે તો ઢોકળા ફૂલશે નહીં, પણ ના, વધારે પડતું પાતળું હશે ને તો આપણા ઢોકળા ઓછા ફૂલશે અને સરસ મજાના જાળીદાર નહીં બને. તો આપણે પહેલાં જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું અને ઘટ રાખીશું. અને આપણે લાગે તો પાણી વધારે એડ કરવાનું છે, કારણ કે સૂજી છે એટલે પાણી એબ્ઝોર્વ કરે છે. તો લાગે તો પાછળથી આપણે થોડુંક એડ કરી શકાય. તો અત્યારે 1/4 ગ્લાસ જેટલા પાણીની જરૂરિયાત રહી છે અને તમે જોઈ શકો છો એકદમ ઘટ એવું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે એમાં મસાલાઓની અંદર ધાણા, મરચું અને લીમડો લીધો છે. લીમડાના નાના નાના ટુકડા કરી અને લીધા છે અને એને આપણે સારી રીતે આમની અંદર મિક્સ કરી લેવાના છે અને એમને સાઈડ પર રાખી દઈએ. અને હવે ખાસ આપણે આની અંદર મગફળીના તેલનો ઉપયોગ કરીશું, કારણ કે ઢોકળાની અંદર મગફળીના તેલનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને તેલની અંદર જ મેં હળદર અને હિંગ એડ કરી છે. હવે આમ કરવાનું કારણ એ જ છે કે ઢોકળાનો કલર છે ને એકદમ સરસ આવશે. અને ઘણી વખત આપણે ઘણાના પ્રશ્ન જોયા હોય છે કે ઢોકળા બનાવતી વખતે ક્યાંક ક્યાંક લાલ ગાંઠો પડી જતો હોય છે. તો આ રીતે તમે તેલ અને હળદર મિક્સ કરીને એડ કરશો ને તો ક્યારેય એ પ્રશ્ન નહીં આવે. અને આપણા ઢોકળાનું જે બેટર છે એમની અંદર આપણે એમને એડ કરી દઈશું. અને હવે આપણા મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સારી રીતે મિક્સ કરી અને પછી જ આગળની પ્રોસેસ કરીશું. તો અત્યારે આપણું ઢોકળાનું બેટર છે એ ખૂબ જ સારી રીતે, અને આ રીતે કરીશું ને તો એ ફેટાઈ પણ સારી રીતે જશે અને એકદમ ફ્લફી આપણા ઢોકળા છે એ તૈયાર થશે. તો હવે એમાં આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું. અને મેં તમને કીધું તો એ મુજબ આપણે લીંબુ કે ઈનોનો ઉપયોગ નહીં કરીએ, આપણે ખાવાના સોડા જ યુઝ કરીશું. તો એમની અંદર મેં અડધી ચમચી જેટલા ખાવાના સોડા એડ કર્યા છે. અને હવે એમને એક્ટિવ કરવા માટે થઈને પાણી નહીં, પણ આપણે હુંફાળા દૂધનો ઉપયોગ કરીશું. હુંફાળું દૂધ આ રીતે એડ કરવાથી તમે જોશો ને તો ઢોકળાનું રિઝલ્ટ છે એકદમ બેસ્ટ આવશે. જે રીતે ઈનોવાળા ઢોકળા થશે ને એ જ ટાઈપના જાળીદાર એકદમ સરસ આપણા ઢોકળા છે એ આ રીતે સોડાની ઉપર દૂધ એડ કરવાથી થશે. તો બસ હવે આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ મિશ્રણ આપણું મિક્સ થાય ને ત્યાં સુધીમાં આપણે એમની સાથે જ પાણીને ગરમ થવા માટે પણ રાખી દેવાનું છે, જેથી કરી અને આ રીતે આપણે એમની અંદર કોઈ પણ ખાવાના સોડા કે ઈનો એડ કર્યો હોય પછી એમની પ્રોસેસ ચાલુ કરે ને એટલે એમને સીધા જ આપણે પકાવવા માટે રાખી દેવાના છે. એટલે આપણે એ સાઈડ પર રાખી દીધું છે. અને હવે તેલથી ગ્રીસ કરેલી એક પ્લેટ લઈ લીધી છે અને એમાં આપણે જેટલું આવે એટલું બેટર એની અંદર એડ કરી દઈએ. અને બીજી પ્લેટની અંદર વધારાનું પણ એડ કરી અને હવે આપણે આમની ઉપર વધારે ટેસ્ટી અને તીખાશ માટે થઈ અને ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે. થોડું આખું જીરું લીધું છે અને થોડાક આપણે તલ એડ કરી અને આપણા ઢોકળા છે એકદમ સરસ ટેસ્ટી આ જ રીતે બની જશે. એમ છતાં પણ આપણે વઘારીને એને વધારે ટેસ્ટી બનાવશું, તો તમે આગળ પણ જોતા રહેજો. અને હવે આપણે એમને ગરમ પાણીની અંદર વરાળે બાફવાના છે. તો લગભગ 15 મિનિટ માટે આપણે એમને સારી રીતે કૂક થવા દેશું.
અને ત્યારબાદ આપણે એમને ચેક કરી લેશું. તો 15 મિનિટના સમય બાદ આ રીતે નાઇફ અથવા તો તમે આ રીતે ટૂથપીક હોય તો એમની મદદથી વચ્ચેથી ખાસ સેન્ટરના ભાગથી આપણે ઢોકળાને ચેક કરવાના છે. જો વચ્ચે કૂક થઈ ગયા હશે ને તો આપણા ઢોકળા બધી જ બાજુથી સારી રીતે કૂક થઈ ગયા હશે. અને હવે મેં એમને 10 મિનિટ માટે ઠંડા કરી લીધા છે. અને એ થઈ ગયા બાદ આપણે ઉપરથી મગફળીનું તેલ થોડું થોડું એમની ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. અને બસ એકદમ સારી રીતે, અને આ રીતે તમે આમનામ જ ઢોકળા ખાશો ને તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગશે. કારણ કે ઢોકળા છે ને હંમેશા મગફળીના તેલની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને ઠંડા થઈ ગયા બાદ જ આપણે ઢોકળાની અંદર કાપા લગાવીશું, જેથી કરીને આપણે આસાનીથી કાપા લગાવી શકશું અને આપણા ઢોકળા છે એ પણ તૂટશે નહીં. તો ખૂબ જ સરસ મજાના આપણા ઢોકળા છે એ તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, તમે અત્યારે જે ઢોકળા જુઓ છો ને, અને અત્યારે આપણે આખું વીક અલગ અલગ ઢોકળા બનાવીશું. એમાં આપણે એકદમ હેલ્ધી ઢોકળા પણ આપણે આગળ જોશું. તો અવનવા ઢોકળા શીખવા માટે થઈ અને તમે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરતા રહેજો. અને હવે આપણા ઢોકળા છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે. એમાં બંને ડીશની અંદર કાપા લગાવી દીધા છે. અને તમે જોયા ને, એકદમ નીચેથી પણ એટલા જ જાળીદાર આપણા ઢોકળા છે એ તૈયાર થઈ ચૂક્યા છે. તો હવે આપણે એમનો ટુકડો કરીને પણ જોઈએ તો અંદર સુધી ખૂબ જ સારી રીતે કૂક થઈ ગયેલા 15 મિનિટની અંદર, અને કોઈ પણ આથાની ઝંઝટ વગરના આપણા ઢોકળા તૈયાર છે. તો આપણે એમનો સ્પેશિયલ વઘાર પણ કરી લઈએ. તો 2 ચમચી જેટલું મેં તેલ છે એ ગરમ થવા માટે રાખ્યું છે. અને તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે 1 ચમચી ભરી અને ખાંડ, અને એમની અંદર 2 ચમચી જેટલું પાણી લઈ લીધું છે. અને હવે આપણે આ મિશ્રણને જેટલું બને એટલું મિક્સ કરી લેશું. વધારે ખાંડ ઉગાડવાની જરૂરિયાત નથી. બસ આ રીતે આપણે 1 મિનિટ માટે હલાવી અને મિક્સ કરી લઈએ. ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ જશે. અને તેલ ગરમ થઈ ગયા બાદ આપણે એમના વઘારમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. અને ઢોકળાનો ટેસ્ટ છે ને રાઈની સાથે ખૂબ જ સરસ આવે છે, એટલે રાઈનો તો ખાસ ઉપયોગ કરવાનો જ. અને હવે એમની અંદર આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું. અને ચપટી હિંગ એડ કરી અને આપણે જે મિશ્રણ રાખ્યું છે ને ખાંડ અને પાણીવાળું, એ મિશ્રણ આપણે એડ કરી અને અડધા લીંબુનો રસ છે એમની અંદર આપણે એડ કરી અને આપણા ઢોકળા છે એમાં આપણે ઉમેરી દઈશું. અને હવે આપણે ઢોકળાને સારી રીતે હલાવી અને મિક્સ કરવાના છે. આગળ પણ આપણે ખૂબ જ હેલ્ધી, પૌષ્ટિક કહી શકાય, બાળકોને લંચ બોક્સમાં આસાનીથી તમે દઈ શકશો અને ખાઈને આવશે જ એટલા ટેસ્ટી આપણે આગળ પણ મગના ઢોકળા પણ બનાવીશું. તો તમે મારી સાથે આવી જોડાયા રહેજો. અને મેં તમને કીધું એ મુજબ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને અવનવા ઢોકળાની રેસીપી મળતી રહે. ને ગુજરાતીઓ તો ગમે ત્યાં હોય ને તો ઢોકળા તો એમની પહેલી પસંદ જ હોય છે. કારણ કે ઢોકળા વગરનું તો ગુજરાતીનું ખાણું જ અધૂરું છે એમ કહી શકાય. તો એવા ટેસ્ટી આપણા ઢોકળા છે એ તૈયાર થઈ ગયા છે. તો એકવાર તમે ચોક્કસથી બધા જ ઢોકળા મારી સાથે રહી અને ટ્રાય કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી બિલકુલ ફ્રી છે, એટલે ટેન્શન ફ્રી રહી અને તમે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.